હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। કુંડળીની અંદર ઘણા બધા યોગ હોય છે, પણ ઘણા વિઘાતક યોગ પણ હોય છે, જેમ કે વિષ યોગ થઈ ગયો, શ્રાપિત યોગ થઈ ગયો, અને આ બધા યોગ સાંભળીને ઘણીવાર લોકો ડરી જતા હોય છે। પરંતુ દરેક સિક્કાના હોય છે બે પહેલું। આ યોગથી ડરવાની જરૂર નથી, હા, ઉપાય કરવાની ચોક્કસપણે જરૂર છે, અને એ ઉપાય અમે આજે આપને જણાવીશું અને આપની જે તમામ સમસ્યાઓ છે તેનું સમાધાન આપવાનો પણ પ્રયત્ન કરીશું। અને સમાધાન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી આકાશભાઈ। આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજના કાર્યક્રમની અંદર અલગ અલગ જે યોગ બની રહ્યા છે અને જેની નકારાત્મક અસર હોવાનું સૌ કોઈને જણાતું હોય છે, તેના તમામ વિશે આપને માર્ગદર્શન આપીશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। યોગનો સંયોગ જો આપની કુંડલીમાં હોય અને તેનાથી આપને ડર લાગતો હોય તો જરા પણ ડરવાની જરૂર નથી। આજે આપણે તેના વિશે જ નિવારણ જાણીશું। આકાશભાઈ, આખરે કુંડલીમાં જો વિષ યોગ હોય, શ્રાપિત યોગ હોય તો તેનાથી લોકો ડરતા હોય છે। આખરે આ યોગ હોય છે શું અને શું તેનું નિવારણ શક્ય બને છે? બિલકુલ શક્ય બને છે। હવે સૌથી પહેલાં તો જ્યારે કુંડલીની અંદર આવા ક્યારે કોઈની કુંડલીની અંદર આવા દોષ જ ના હોય એવું તો હોય જ નહીં। નાના મોટા આવા કોઈ પણ પ્રકારના દોષ બની શકે છે, છતાંય જરાય ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી। જો આપણે એનું નિવારણ જો સચોટ રીતે થાય છે અને આપણે કરીએ છીએ તો બહુ સારું રહેતું હોય છે। એમાંય જ્યારે શનિની સાથે શનિચંદ્રનો વિષ યોગ બનતો હોય છે, અમુક વખતે શનિ મંગળનો શ્રાપિત યોગ પણ બનતા હોય છે, તો આવા જ્યારે ગ્રહોના જ્યારે આવા યોગ બનતા હોય છે ત્યારે જીવનની અંદર સંઘર્ષ બહુ જ આવતું હોય છે। જીવનની અંદર કાર્યક્ષેત્રની અંદર સફળતા મળવામાં અટકીને સફળતાઓ મળે તેવું પણ બનતું હોય છે। ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા પરિવારની અંદર નાની મોટી ખટપટો રહેતી હોય, નાના મોટા ઝઘડા ક્લેશ આ બધું થવાની શક્યતાઓ પણ રહેતી હોય છે। તો આવા બધા કોઈ પણ પ્રકારના જો કદાચ આપણને પણ એમ લાગે અને આપણને જો ખબર નથી તો તમે જાણી શકો છો તમારા કુંડલીની અંદર આવા યોગ છે કે નહીં, અને જો આવા યોગ હોય તો 100% સારા એવા બ્રાહ્મણ પાસે, પંડિત પાસે એનું નિવારણ કરાવવું જ જોઈએ। ઓકે, ચલો હવે આવા જ સવાલો પણ લોકોના પણ આવવાના શરૂ થઈ ચૂક્યા છે, અને સૌપ્રથમ રાજકોટથી હંસાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે। હંસાબેન, કોના વિશેનો સવાલ છે? મારી ભાણેજ વિશે પૂછવું છે। અચ્છા, તો તેમની જન્મ તારીખ જણાવી દો। હા, એની જન્મ તારીખ છે 19/8/97। ઓકે, અને જન્મ સમય? જન્મ સમય સાંજે 6:10। અચ્છા, અને જન્મ સ્થાન? અને ગામ પીઠળિયા, જન્મ સ્થળ ઓકે। પીઠળિયા। અને બીજું એનું હોત પૂછવાનું છે કે એના લગ્નની વાત છે ને 4 વર્ષથી બહાર મૂકી છે, પણ એને ક્યાંય કોઈ આ નથી પાડતું ને ક્યારેક આ પાડે, ક્યારેક ઓલા ના પાડે, ક્યારેક આ ના પાડે। અચ્છા, ભાણેજ માટે તમે પણ જોવાનું ચાલુ રાખ્યું છે? હા, અને બીજું એ પૂછ્યું છે કે એને પગમાં દુખાવો બહુ રહે છે, એ શું છે એનું જન્મમાં? ઓકે, પગમાં દુખાવો પણ છે અને લગ્ન માટે આપ 4 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છો? હા, તો નથી મેળે આવતું। હા, ઠીક છે, ચલો બંને સમસ્યાને લઈને આકાશભાઈ જણાવશે। બિલકુલ જણાવી દઈએ। હવે સૌથી પહેલાં તો અત્યારે ગોચરના ગ્રહો જે પરિભ્રમણ થઈ રહ્યા છે એ પ્રમાણે એવું બની શકે કે ભાઈ આપણને નાનો મોટો પગનો દુખાવો રહી શકે, પણ આ પગનો દુખાવો લાઈફ ટાઈમ માટે નથી દેખાઈ રહ્યો। અત્યારે ઓલમોસ્ટ 5 ડિસેમ્બર પછી એમને રાહત થાય તેવું મને જણાઈ રહ્યું છે, મને દેખાઈ રહ્યું છે। બીજા નંબર ઉપર કે જો શક્ય હોય ને તો હું એક સજેશન આપું છું, જો કદાચ તમારા આસપાસમાં નજીકમાં કોઈ પણ પ્રકારના જે નિરાધાર અમુક જો કદાચ કૂતરાઓ ત્યાં આગળ હોય તો એ લોકોની સેવા કરશે, અથવા કદાચ એ કૂતરાઓને શક્ય હોય તો કોઈ પણ પ્રકારનું દૂધ છે કે અથવા કોઈ પણ પ્રકારની જો ખાદ્ય પદાર્થો એમને સૂટ થાય તેવું જો ખવડાવવામાં આવે છે તો એમને ફાયદો થાય એમ છે પગના દુખાવા માટે। બીજા નંબર પર નજીકના સમયમાં જ આ જૂનથી આવતા જૂન સુધીની અંદર લગ્નના યોગ ખૂબ પ્રબળ બની રહ્યા છે। હા, છોકરી પસંદ કરવા માટેના યોગ ઓલમોસ્ટ અત્યારે આ જૂન મહિનાથી લઈ અને ડિસેમ્બર સુધીમાં બહુ સારા યોગ બને છે, અને જાન્યુઆરી 2027થી એમના માટે મેરેજના બહુ સારા એવા પ્રબળ યોગ બની રહ્યા છે। આથી જરા ચિંતા કરવાની જરૂર નથી, ને છતાં પણ સાથે એક ઉપાય બતાવું છું, જો શક્ય હોય તો ગુરુવારના દિવસે જો એકટાણું કરી શકતા હોય અને ગુરુવારના દિવસે સૌથી પહેલાં ચણાના લોટની વાનગી ખાવાની અને પછી જ આ પોતાનું એકટાણું કરવાનું, જો આવું કરી શકે છે તો એમના માટે ખૂબ ફાયદાકારક બનશે। ઓકે, ચલો હવે નેક્સ્ટ કોલર જે જોડાયા છે એ છે સુષ્માબેન અમદાવાદથી। જે કોના વિશે સવાલ છે? બાબા માટે। બાબા માટે પૂછવું છે? ઓકે, જન્મ તારીખ જણાવો। 3/9/88। 3/9/88। ઓકે, જન્મ સમય? જન્મ સમય સવારે 5 વાગે। હાજી, અને જન્મ સ્થાન? અમદાવાદ। ઓકે, શું છે બાબાની સમસ્યા? એની રાશિ જણાવજો, પછી કઈ રાશિ છે? હાજી, એ બી જણાવશું, સમસ્યા તો જણાવો।
એને મેરેજ નહીં થતા, તો ઉંમર થઈ ગઈ પણ હજુ મેરેજનું કાંઈ ઠેકાણું નહીં પડતું. અમે મા બાપ ઉંમર લાયક છીએ પણ એટલે બહુ ચિંતા થાય છે. એટલે તમે એનો સાચો જવાબ આપજો તો અમારી ચિંતા ઓછી થાય. નમસ્કાર. ઓકે ઠીક છે, ચાલો જાણી લઈએ. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો એમની વૃષભ રાશિ દેખાઈ રહ્યા છે. બવ ઉપરથી નામ એમનું હોવું જોઈએ, નથી તો પણ જરા ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ઘણા રાશિ પ્રમાણે નામ ના પણ હોય, પણ આપણો જન્મ રાશિ જે હોય એ જ રાશિ આપણે આખરે ભોગવવી પડતી હોય છે. તો વૃષભ રાશિ એમને માટે આવી રહી છે. બીજા નંબર ઉપર એમના માટે લગ્નના યોગ તો પ્રબળ બનશે જ. 2027માં એમના માટે બહુ સારા એવા યોગ બની રહ્યા છે, પણ એમના માટે થોડાક એમને ભક્તિ ઉપાસના કરવી પડશે. એમાં ખાસ કરીને જો શક્ય હોય તો હેમકુંદ ઋણાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ. જો આ મંત્રના નિત્ય 500 થી 700 વખત જો મંત્ર જાપ કરે છે તો એમને ફાયદો થશે. ને શક્ય હોય તો શુક્રવારના દિવસે ખાસ કરીને સફેદ વસ્ત્ર પહેરવા, આલ્કોહોલ વગરનું અત્તર લગાડવું, જો આવી પ્રક્રિયાઓ કરે છે તો એમનાથી બહુ સરસ મજાની ભગવત કૃપા થશે. અને 2027માં એમના નજીકના સમયમાં એમના માટે મેરેજના યોગ બહુ જ પ્રબળ બનવાના છે. ચલો, કલોલથી પલ્લવીબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. જી, કોના વિશેનો સવાલ છે? હેલો, મારી બેન માટે મારે પૂછવું. ઓકે, બેનની જન્મ તારીખ જણાવી દો. 15/8/1971. 15/8/1971. હા. ઓકે, જન્મ સમય? સવારે 5 વાગે. હાજી, અને જન્મ સ્થાન? રાજકોટ. અચ્છા, શું સવાલ છે હવે એમનો? એનો સવાલ એ છે કે એને મતલબ કે ડિવોર્સ થયા છે, તો એનો મતલબ કે સંબંધના માંગા સારા આવે છે, પણ મતલબ કે મેળ પડતો નથી, એમ સેટિંગ થતું નથી એમ. અચ્છા, બીજા લગ્ન માટે પૂછી રહ્યા છો? હા, બીજા લગ્ન માટે. ઓકે, ઠીક છે. બીજા લગ્ન માટે ક્યારે યોગ બને છે એ પણ જોઈ લઈએ. ચાલો, બિલકુલ જણાવી દઈએ. હવે એક તો એમને 100% કદાચ અત્યારે જે પ્રમાણે એમની ઉંમર છે એ પ્રમાણે 100% એમના કુંડલીની અંદર મંગળ છે, એટલા માટે આટલો બધો સમય વીતી ગયા પછી અને ઓલરેડી આવું જીવનમાં એક વખત આવું બની ગયા પછી પણ એવું બની શકે કે ભાઈ મંગળને લાગતી વળગતી કોઈ પણ પ્રકારની પૂજા વિધિ વિધાન બધું થયું જ હશે અને આપણે કર્યું જ હશે. ન કર્યું હોય તો 100% કરાવજો. પણ જો શક્ય હોય તો એમના માટે એક બહુ સરસ ઉપાય બતાવું છું. 2 પ્રકારના ઉપાય બતાવું છું. જો આ કરશે તો એમને આવનાર પાત્ર જે મળશે બહુ સારું મળશે અને મેરેજ લાઈફ બહુ સારી અને સુખ શાંતિથી એમની નીકળે એમ છે. એના માટે ખાસ કરીને 2 વસ્તુની અંદર પહેલી વસ્તુ એવી છે કે ગુરુ મંત્રના જપ કરે. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. જો આ મંત્રના નિત્ય જપ કરે છે તો એનાથી ફાયદો થશે. બીજા નંબર ઉપર ગુરુવારના દિવસે જો શક્ય હોય તો ચણાના લોટમાંથી બનતી વાનગીઓનું દાન કરે તો પણ એમને બહુ સરસ એવો ફાયદો થાય એમ છે. અને જો શક્ય હોય તો ગુરુવારના દિવસે આજુબાજુમાં જો કદાચ શિવ મંદિર જો નજીકમાં હોય તો ખાસ કરીને હળદર પધરાવી, જળની અંદર એક પાણીનો લોટો લેવાનો, એની અંદર હળદર પધરાવી અને મહાદેવજી ઉપર જો દર ગુરુવારે અભિષેક કરે છે, આમ તો નિત્ય કરવો જોઈએ પણ ખાસ કરીને ગુરુવારના દિવસે જો હળદર પધરાવીને જો અભિષેક કરે છે તો મહાદેવજીની કૃપાથી એમને સારામાં સારા મહાદેવજી જેવા એમને વર પ્રાપ્ત થાય તેમ છે. ચાલો, અમદાવાદથી અજયભાઈ જોડાયા છે. અજયભાઈ, કોના વિશે સવાલ છે? મારા વિશે જ છે સાહેબ. હાજી, આપની જન્મ તારીખ જણાવો. 14/5/77. ઓકે, અને જન્મ સમય? રાત્રે એટલે 14 તારીખે નહીં, એટલે 13ની રાત એટલે 1 વાગે. ઓકે, રાત્રે 1 વાગ્યાનો જન્મ સમય છે. એટલે જન્મ 14 સ્થાન? તારીખ થઈ ગઈ ને. હાજી, જન્મ સમય? જન્મ 1 સ્થાન? વાગે રાતના ઓકે, 1 જન્મ વાગે. સ્થાન જણાવી દો. શું સાહેબ? જન્મ સ્થાન? અમદાવાદ. ઓકે, ચાલો, હવે કહો આપની સમસ્યા શું છે? બસ થોડુંક સાહેબ ખબર નહીં પડતી, કામ ધંધામાં બધું એકદમ સ્ટોપ થઈ ગયું છે. અત્યારે શું કરી રહ્યા છો આપ? હું ટીચર છું. અચ્છા. ક્લાસીસ છે ભણાવવાનું. અચ્છા, ક્લાસીસ નથી બરાબર ચાલી રહ્યા? હા, એકદમ નથી ચાલી રહ્યા, એકદમ સ્ટોપ થઈ ગયું છે. ઓકે, કયા સબ્જેક્ટના સ્ટુડન્ટને ભણાવો છો? મેથ્સ. મેથ્સ. Yes, ઓકે, ચલો હવે જોઈએ આપનું કુંડળીનું ગણિત આખરે શું કહી રહ્યું છે, કેમ આવું થઈ રહ્યું છે અને એમાં તેમાં શું ફેરફાર થઈ શકે તેના ઉપાય પણ આકાશભાઈ જણાવશે. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં આપના કુંડલીની અંદર હું ખાસ કરીને જોઈ રહ્યો છું ત્યારે અત્યારે આપણા ધનસ્થાનની અંદર રાહુ મહારાજ આવેલા છે, એટલા માટે આવકના સોર્સિસની અંદર કંઈક નાનો મોટો આપણને ફાયદો અથવા નુકસાન કરાઈ શકે ખરા. જન્મના રાહુ મહારાજ ડિસ્ટર્બ છે એટલા માટે ગોચરના રાહુ પણ સારું ફળ આપતા થોડાક અચકાય, એટલે આપણે રાહુ મહારાજનું દાન કરવું પડશે. રાહુ મહારાજને રિલેટેડ સંબંધી દાનની અંદર એવું કરી શકીએ કે કબૂતરને ચણ આપી શકીએ. બીજા નંબર ઉપર જો શક્ય હોય તો કોઈ સફાઈ કર્મચારી હોય તો એને ચાનું પેકેટનું દાન, ટોપરાની છીણનું દાન, આવું દાન આપો. અને બીજા નંબર ઉપર જો બુધ મહારાજનો મંત્ર જાપ આપણે કરીએ છીએ, પ્રિયંગુકલી કાશ્યામમ રૂપેણ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. શિક્ષણની અંદર જો શિક્ષણ ક્ષેત્રની અંદર જો તમારે સારી એવી પ્રગતિ જોઈતી હોય તો 100% આ મંત્રના જપ કરજો, એનાથી આપને ખૂબ ફાયદો થશે અને આપણે પણ બહુ જ પ્રગતિ કરી શકીશું.
જામનગરથી કૃષ્ણાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. કૃષ્ણાબેન, કોના વિશેનો સવાલ છે? હું જામનગરથી બોલું છું. મારે બેબી વિશે પૂછવાનું છે. મારે જન્મ તારીખ જણાવો બેબીની. 2298. 2298. જન્મ સમય જન્મ સમય 8:45 સવારે કે સાંજે? સાંજના. ઓકે. અને જન્મ સ્થાન શું છે? જામનગર. ઓકે. બેબીની શું સમસ્યા છે હવે કહો? એને ચપ્પલ માટે જ મારે પૂછવાનું છે. માગા આવે છે હાજી. તો હાથ થાય છે, વાત ચાલુ જ છે, પણ મેરે આવતો જ નથી. અચ્છા, કેવો જમાઈ જોઈએ છે આપને? જમાઈ નોકરિયાત જોઈ છે અમારે, એનું કયું માને એવો. તમારી દીકરી કેવી છે? કયાગરી છે? હા, દીકરી કયા કરી જો નોકરી કરે, સર્વિસ કરે છે 5 વર્ષ ત્યાં. ઓકે, MBA ચલો. કર્યું છે એને 5 વર્ષ ત્યાં ઘરેથી જ ચાલુ છે કામ એનું. અચ્છા. એ ઓફિસમાં ત્યાં નોકરી કરે છે. ચલો, તો હવે જમાઈ બી કયાગ્રો જ જોશે ને તમારે? હા, હો જમાઈ કયા કરો. સારું, ચલો કુંડળીમાં જોઈએ છીએ ક્યારે યોગ બને છે. બિલકુલ બિલકુલ. હવે દીકરીના કુંડલીની અંદર સૌથી પહેલાં તો મંગળ મહારાજ બેઠેલા છે, એટલા માટે થોડુંક એવું બની શકે. ખાસ કરીને જો આનું વિધિ વિધાન થઈ ગયું હોય તો બહુ સારી વસ્તુ છે. નથી થયું તો નજીકના સારા વિશ્વાસુ આપના બ્રાહ્મણ પાસે 100% કરાવવાનું હું તમને કહીશ. બીજા નંબર ઉપર કે હવે જો ભગવાન ગણપતિ દાદાની કૃપાથી એમને સારામાં સારો વર પ્રાપ્ત થાય એમ છે, અને જો શક્ય હોય તો નિત્ય સંકટનાશન સ્તોત્ર, ગણપતિ સંકટનાશન સ્તોત્રના જો પાઠ કરે છે, મિનિમમ 8 પાઠ કરવા જોઈએ. જો આ કરવામાં આવે છે તો એમને ફાયદો થાય એમ છે. અને જ્યારે પાઠ કરો ત્યારે એના માટે કમ્પલસરી એક જ આસન ઉપર બેસીને કરવું જરૂરી નથી. કદાચ હવે જોબ કરે છે દીકરી, એટલા માટે એવું બની શકે કે એટલો બધો સમય કદાચ ન પણ કાઢી શકે. ભક્તિ થવી તેવી જરૂરી છે ઘણી વખત. અને આપણું શાસ્ત્ર એટલું બધું સરળ છે કે ભગવાનને કદાચ તમે શાંતિથી તમે બેઠા બેઠા ગાડી ચલાવતા ચલાવતા પણ યાદ કરો અને એમના મંત્ર જાપ કરો ને તો પણ ભગવાન પ્રસન્ન રહેતા હોય છે. તો આ પ્રમાણે જોવા જઈએ તો સંકટનાશન સ્તોત્રના જો પાઠ કરશે, પ્રણમ્ય શ્રી સાદેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુકામાર્થ સિદ્ધય, અહીંયા આ મંત્રથી શરૂઆત થતી હોય છે. 8 શ્લોકનો એક પાઠ છે. એવા 8 પાઠ જો નિત્ય કરશે તો ભગવાનની ખૂબ કૃપા થશે અને તમે જેવું પાત્ર ઈચ્છો છો તેવું પાત્ર મળવાના ચાન્સીસ વધી શકે તેમ છે. ચલો, બરોડાથી જાસ્મીનભાઈ જોડાયા છે. કોના વિશેનો સવાલ છે? સર, મારી છે ને મારા માતા ઉપર ઘણું બધું વ્યાજ દેવું થઈ ગયું છે ને, એ આપણે ઉતરતું નથી. હું ઘણો બધો ટ્રાય કરી રહ્યો છું પણ એ ઉતરતું નથી ને. જોબમાં પણ કોઈ સ્ટેબિલિટી કે બિઝનેસમાં કોઈ પણ સ્ટેબિલિટી રહેતી નથી. અચ્છા, આપની અત્યારે જોબ ચાલુ છે? હા, અત્યારે મારી રિસન્ટલી હું જોબ મને લાગી છે. ઓકે, ચલો આપની જન્મ તારીખ જણાવી દો. 14/11/1980. 14? ફરી જરા જોરથી બોલજો. 14/11/1980. ઓકે. અને જન્મ સમય? સવારે 8:15 શુક્રવાર. ઓકે. અને જન્મ સ્થાન ક્યાંનું છે આપનું? વડોદરા. ઓકે, ચલો. ઋણ આટલું છે, ઋણ કેવી રીતે ઉતરશે તેને લઈને જાણી લઈએ ઉપાય. બિલકુલ. હવે સૌથી પહેલાં તો જે કંઈ આપના માથે ઋણ ચડ્યું હશે એ મને એવું લાગે છે ત્યાં સુધી, કેમ કે આપના કુંડલીની અંદર તો ઘણા બધા અમુક ગ્રહો તો સારા પણ છે. એટલે ક્યાંય ખોટી જગ્યાએ આપણે કોઈ પૈસા નહીં વપરાયા હોય, કંઈ આકસ્મિક જ કંઈક તમને ખર્ચો આવ્યો હશે ને આપણે માથા ઉપર દેવું થયું હશે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. એવું કહેવાય છે કે જો કદાચ જો શક્ય હોય ને તો આપના માટે બહુ જ ફળદાયી રહે છે 2 વસ્તુ રહેતી હોય છે. હું તમને 2-3 ઉપાય બતાવું છું. બધા જ કદાચ ન પણ થઈ શકે તો જરા ચિંતા કરવાની જરૂર નથી. આમાંથી કંઈ પણ તમે કરો છો તો પણ આપણને ફાયદો થશે. કેમ કે હું તમારી કુંડલીમાં જોઈ રહ્યો છું અત્યારે તમે ઘણા વિકટ સમયમાં ચાલી રહ્યા હશો અને અત્યારે તમને ખરેખર મોરલ સપોર્ટની જરૂર છે. તમને કોઈ સારું એવું આશ્વાસન આપવાવાળું માણસ મળી જશે ને કે હું બેઠો છું, તું ચિંતા ના કર, એવું કહેવાવાળું મળશે ને તો પણ તમને ઘણું બધું હિંમત આવી શકે તેમ છે. એના માટે સૌથી પહેલાં સવારે 1 વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીને ઘરની બહાર નીકળો. બીજા નંબર ઉપર આપના ઘરેથી આપના વાઈફને જો શક્ય હોય તો 16 શ્રી સૂક્તમના પાઠ કરવાનું કહો. ઘરમાં શ્રીયંત્ર હોય તો દરરોજ હળદર ચડાવીને જો શ્રી સૂક્તમના પાઠ કરે છે તો આપને ખૂબ ફાયદો થશે. બીજા નંબર ઉપર ચંડી પાઠનો લક્ષ્મી પ્રાપ્તિ માટેનો બહુ જ સરસ એક મંત્ર બતાવેલો છે કે સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ મંત્રના જો આપ જપ કરશો નિત્ય 756 વાર તો બહુ જ નજીકના સમયની અંદર આપણને એપ્રોક્સ હું માનું છું ત્યાં સુધી 6 મહિનાની અંદર આપણને પોઝિટિવિટી શરૂઆત થઈ જાય એમ છે. તો આપ પ્રયત્ન કરજો, જેનાથી ભગવાનની ખૂબ કૃપા થશે આપના ઉપર. ચલો, વિજાપુરથી રમીલાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. રમીલાબેન, કોના વિશે પ્રશ્ન છે? મારા પતિ વિશે સર. અચ્છા, પતિદેવ વિશે જાણવું છે? હા. એમની જન્મ તારીખ જણાવો. 3/12/83. 3/12/83. અને જન્મ સમય? સવારે 10:20. 10:20 સવારે. અને જન્મ સ્થાન શું છે? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. ઓકે, બોલો સમસ્યા શું છે પતિદેવની? હવે એમની નોકરી સ્થાયી જગ્યાએ નથી રહેતી સર.
હાલ તો નોકરી કરી રહ્યા છે? ના ના, અત્યારે જોબ નથી, અત્યારે ઘરે જ છે. ઓકે, શું જોબ કરી રહ્યા છે? શેના વિશે કામ કરી રહ્યા છે? ટ્રાન્સપોર્ટ ઓફિસમાં. ટ્રાન્સપોર્ટમાં. ઓકે, સારું, ચલો જાણી લઈએ છીએ હવે નેક્સ્ટ નોકરીના યોગ ક્યારે એમની કુંડલીમાં દેખાઈ રહ્યા છે. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં આપની કુંડલી જોઈ રહ્યા છે તો કુંડલીની અંદર 100% એવું બતાવે છે કે ભાઈ સ્થિર યોગ જે બનવા જોઈએ તે નથી બનતા. વારંવાર એમને કંઈક ને કંઈક, જ્યારે આપણે ગઈકાલે જ અમારો આ ટોપિક ઉપર બહુ સરસ અમારે ચર્ચા થઈ હતી કે અતિગંડ યોગમાં જન્મ હોય, આવા દોષિત યોગ નક્ષત્રમાં જન્મ હોય તો આવા પરિણામ મળતા હોય છે. અને આ 100% વિધિ વિધાન થઈ ગયું હોય તો બહુ સારી વસ્તુ છે. નથી થયું તો 100% કરાવજો બ્રાહ્મણ પાસે. બીજા નંબર ઉપર હવે સ્થિર નોકરી આપણને પ્રાપ્ત થાય એના માટે હું 100% સજેશન આપું છું. ખાસ નોંધી લેજો કે એમને એક મંત્ર જાપ, શનિ મહારાજની કૃપા એમના ઉપર રાખવી ખૂબ જરૂરી છે. કર્મભુવનની અંદર શનિ મહારાજ, કર્મનું ફળ દાતા દેવ પણ શનિ મહારાજ જ છે. અને સારામાં સારી નોકરી અને સ્થિર નોકરી આપણને પ્રાપ્ત એમની કૃપાથી જ થાય એમ છે. એટલા માટે શનિ મહારાજના જો નિત્ય મંત્ર જાપ કરે છે, મંત્ર ખાસ નોંધી લેજો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આ મંત્રના 756 વાર જો નિત્ય જપ કરે છે તો પણ ફાયદો થશે. સાથે સાથે જો શનિવારના દિવસે ઉપવાસ કરી અને જો અડદમાંથી બનતી વાનગીઓનું જો દાન કરે છે તો આપને બહુ સરસ એવો ફાયદો થશે. ચલો, રાજકોટથી સોનલબેન હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. સોનલબેન, કોના વિશેનો સવાલ છે? મારા દીકરાના લગ્ન વિશે અને એને ગવર્મેન્ટ જોબ મળશે કે નહીં એના માટે. ઓકે, ચાલો તો દીકરાની જન્મ તારીખ જણાવો. 1/4/99. ઓકે, જન્મ સમય? બપોરે 3 ને 5. અચ્છા, અને જન્મ સ્થાન કયું છે દીકરાનું? નડિયાદ. ઓકે, અત્યારે ગવર્મેન્ટ જોબ માટે ટ્રાય કરી રહ્યા છે? નહીં, લગ્ન માટે ને ગવર્મેન્ટ જોબ બંને માટે પ્રયત્ન કરે છે. તો મને બંનેનો જવાબ જોઈએ. પહેલા લગ્ન કરી દેવા છે કે જોબ માટે રાહ જોવી છે? અત્યારે જોબ તો ચાલુ જ છે એડ હોકમાં, પણ પ્રોફેસર તરીકે અને પીએચડી પણ સાથે કરે છે. એનું કમ્પ્લીટ થવા આવ્યું છે. ઓકે, હવે લગ્ન ઠીક છે. ચલો, સારી નોકરી તો છે જ, પણ હવે ગવર્મેન્ટ જોબ ક્યારે મળશે અને લગ્ન ક્યારે થશે, બરાબર, એવું જાણી લઈએ. ઓકે, બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો એવું બતાવી રહ્યા છે કે જો કદાચ કોઈ પણ પ્રકારનું સારું પાત્ર, જનરલી આ એક બહુ ધ્યાન રાખવાવાળી વસ્તુ છે જે તમારો એકચ્યુઅલમાં પ્રશ્ન નથી, પણ હું છતાંય તે વગર પૂછે એનો જવાબ આપી રહ્યો છું કે આવા પાત્ર માટે તમે ક્યારે પણ સારામાં સારું પાત્ર તમે પસંદ કરો છો, છતાં પણ પત્નીના સ્થાનમાં રહેલા જે ગ્રહો છે એ એમને મેરેજ લાઈફની અંદર નાનો મોટો અસંતોષ પ્રાપ્ત કરાવતા હોય છે. તમે સારામાં સારી સીતા જેવી પત્ની પણ એમને અપાવો તો પણ ક્યાંક ને ક્યાંક મેરેજ લાઈફમાં અસંતોષ કેતુ મહારાજના કારણે બનતા હોય છે. તો શક્ય હોય તો એનું નિવારણ કરાવજો, જેથી અસર થોડી ઘટી જશે. બીજા નંબર ઉપર પત્ની ખૂબ ભાગ્યશાળી પ્રાપ્ત થાય તેમ છે, કેમ કે પત્નીના ભાગ્યથી એમને સરકારી નોકરી પ્રાપ્ત થશે. જ્યારે પત્નીનું સ્થાન એક્ટિવ થશે, લગ્ન થાય એટલે એક્ટિવ થાય ને એક્ટિવ થશે એટલે આપોઆપ સરસ મજાની સરકારી નોકરીના યોગ બની રહ્યા છે. અને બાકી મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે આ, અને કોઈ પણ ફિલ્ડનું એ વર્ક કરી શકે તેવા મલ્ટી ટેલેન્ટેડ છે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. છતાં પણ સાથે એક ઉપાય તો આપું જ છું કે જો શક્ય હોય તો કૂતરાઓને કંઈક દહીં ખવડાવશે રોજે રોજ તો એમના માટે બહુ સારું રહેશે. ખાસ કરીને રાતના સમય દરમિયાન જો દહીં ખવડાવવામાં આવશે આમના માટે તો એ વધારે ઉત્તમ ફળદાયી રહેશે. અને મંત્ર જાપ પણ જો સાથે જો કદાચ શક્ય હોય તો શનિ મહારાજના મંત્ર જાપ કરે છે તો પણ ખૂબ સારું રહેશે. બીજ મંત્ર જાપ કરશે તો પણ ચાલશે. ચલો, ભાવનાબેન રાજપુરથી પ્રશ્ન પૂછી રહ્યા છે. ભાવનાબેન, કોના વિશેનો સવાલ છે? મારા સન માટે પૂછું છું સર. ઓકે, એની જન્મ તારીખ જણાવો. 24/11/2004. ઓકે, જન્મ સમય? જન્મ સમય 4:45 વાગે બુધવાર સવારમાં. ઓકે, અને જન્મ સ્થાન શું છે? અમરેલી. ઓકે, હવે સવાલ જણાવો. સવાલ એ છે કે એને અત્યારે તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. હાજી. અને યુપીએસસી ની તૈયારી કરી છે. શું લાગે છે કે ક્રેક કરી શકશે આવતા વર્ષે, 2027માં આપે એટેમ્પ તો? ઓકે, ભણવામાં કેવું છે? ભણવામાં તો સારું છે એમ તો. અચ્છા, તૈયારી કરી રહ્યા છે, બરાબર? હા. ઓકે, ચાલો જાણીએ શું થઈ શકે કુંડલી અનુસાર જોઈએ. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો એમના કુંડલીની અંદર જો શનિ મહારાજની કૃપા થશે તો એમને બહુ સફળતા મળે એમ છે. સાથે સાથે સૂર્ય મહારાજની પણ કૃપા જોઈ છે, પણ ક્યારે પણ બને ત્યાં સુધી શનિ અને સૂર્યની બંનેની એક સાથે ભક્તિ કરવાનું સજેશન અમે આપતા નથી, પણ અલગ અલગ ભક્તિ કરી શકાય એમ છે. જેમ કે માની લો કે ચાલતા હરતા ફરતા કામ કરતા વ્હીકલ ચલાવતા પણ જો શનિ મંત્રના જપ કરે છે, નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ, તો એમને બહુ સારું ફળ મળે એમ છે. અને સવારે જો સૂર્યોદય સમય જો ભગવાન સૂર્યનારાયણ
સૂર્યનારાયણને અંદર જો લોટા એક પાણીનો લોટો ભરી એની અંદર ચંદન પધરાવી અને જો ભગવાનને અર્ઘ્ય આપવામાં આવે છે, રોજે રોજ અર્ઘ્ય આપવાનું સૂર્યોદયના સમયની આસપાસ બી હશે, અડધો કલાક આગો પાછો હશે તો પણ ચાલશે, પણ એના માટે સૂર્યોદય પહેલાં આપણે ઉઠવું પડશે. ઉઠી અને પછી આવી રીતે જો અર્ઘ્ય આપે છે અને આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરે છે તો એમને જે ફિલ્ડની અંદર સફળતા જોઈએ છે, જે પરીક્ષાની અંદર એમને સફળતા જોઈએ છે અને સરકારી નોકરીને લાગતા વળગતા કાર્યો કરવાની ગણતરી છે તો એમની આ સૂર્યનારાયણની કૃપાથી અને શનિ મહારાજની કૃપાથી એમને બહુ સરસ મજાની નોકરી પ્રાપ્ત થાય તેમ છે. ચલો, રાજુલાથી કીર્તિભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. કિરીટભાઈ, જણાવો કોના વિશેનો સવાલ છે? મારે બાબા માટેનું પૂછવું છે. ઓકે, બાબાની જન્મ તારીખ જણાવી દો. 7/12/1999. 4/12/1999. અને જન્મ સમય? રાત્રે 2:12. રાત્રે 1:30 વાગે. 2:12. અચ્છા, 2:12. 2:12 રાજુલા જન્મ છે. ઠીક છે. શું સવાલ છે બાબાનો? એની સગાઈ માટેનું પૂછવું છે. અચ્છા, સગાઈ માટે ટ્રાય ચાલુ છે? હા, ટ્રાય ચાલુ છે. ઓકે, સારું. ચલો જોઈએ એમના માટે કેવું જીવન સાથી મળશે અને ક્યારે મળશે. હાજી, બિલકુલ. હવે આમના કુંડલીની અંદર ગુરુ મહારાજની કૃપાથી એમને સારી પત્ની પ્રાપ્ત થાય એમ છે અને જો ગુરુની કૃપા થશે તો સારામાં સારી પત્ની પ્રાપ્ત થશે. લગ્ન જીવન પણ બહુ સુખાકારી એમને પ્રાપ્ત થાય એવું છે. હવે એમને થોડુંક શરૂઆતમાં પાત્ર પસંદ કરવામાં વગેરેમાં થોડુંક ટાઈમ લાગી શકે એમ છે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. જો શક્ય હોય તો દીકરાને ગુરુવારનો ઉપવાસ કરાવડાવો. ચણાની લોટમાંથી કે અથવા ચણામાંથી બનતી વાનગીઓ સૌથી પહેલાં ખાવાની અને પછી એકટાણું કરવાનું. આ પ્રમાણે જો કરશે તો એક ફાયદો થાય એમ છે. અને ખાસ કરીને જો દેવાનાંચ ઋષિણાંચ ગુરુમકા સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ, જો આ મંત્રના જાતે નિત્ય પાઠ કરવામાં આવે છે, નિત્ય જપ કરવામાં આવે છે તો એમનાથી એમને બહુ સારામાં સારું નજીકના સમયમાં જ પાત્ર પ્રાપ્ત થાય એવું છે અને જરાય બહુ મોડું નથી થઈ રહ્યું. પણ આ 1 વર્ષ દરમિયાન જ આપણી ભગવાનની કૃપા થશે અને સારું પાત્ર મળી જશે. પાલીતાણાથી મિતભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. મિતભાઈ, કોના વિશે સવાલ છે? જી, મારી વિશે છે સર. હાજી, આપની જન્મ તારીખ જણાવો મિતભાઈ. 30 ઓગસ્ટ 2000. ઓકે, જન્મ સમય કહો. સવારે 7 થી 7:15 ની વચ્ચે. ઓકે, અને જન્મ સ્થાન? પાલીતાણા. જી મિતભાઈ, શું સવાલ છે આપનો? મારા કેરિયર વિશે પૂછવું છે કે હું અત્યારે બીએસસી નર્સિંગ કરું છું. હાજી. પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાવ તો સારું રહેશે કે સરકારીમાં? અચ્છા, હાલ આપની જોબ ચાલુ છે? ના, નથી શરૂ. ઓકે, ઠીક છે. તો જોબ ક્યારે મળશે અને કયા ક્ષેત્રમાં, પ્રાઇવેટમાં કે ગવર્મેન્ટમાં, એ આપણે જરા જાણી લઈએ. બિલકુલ. હવે ગવર્મેન્ટને જોબ કરવા માટે હું માનું ત્યાં સુધી આપને કદાચ જે તમે સ્ટ્રગલ કરી રહ્યા છો ઓલરેડી એના કરતાં પણ વધારે સ્ટ્રગલ કદાચ કરવું પડે અને પછી આપણને નોકરી પ્રાપ્ત થાય. પણ એના કરતાં હું પ્રાઇવેટ માટે વધારે તમને ફોર્સ કરીશ. જો કદાચ એ બાજુ આપણને ઓપોર્ચ્યુનિટી સારી મળતી હોય તો જરાય ચિંતા કરવાની જરૂર નથી ને એના તરફ આગળ વધશો તો આપના માટે ખૂબ સારું રહેશે. બીજા નંબર ઉપર જો કદાચ આપના માટે જો કદાચ શક્ય હોય તો એક ચંદ્રના મંત્રના તમે જો જપ કરો છો તો આપના માટે બહુ જ સારું રહે એમ છે. ચંદ્રનો મંત્ર આપ ખાસ નોંધી લેજો. દધિશંખ તુષારાભમ શિરોદારણ સંભવમ નમામી શશિનમ સૌમમ શંભુર મુકટભૂષણમ. જો આ મંત્રના નિત્ય તમે 500-700 વખત જો મંત્ર જાપ કરો છો તો ભગવત કૃપા થશે અને આપણા આવકની અંદર ગમે તે રીતે આપણા માટે યોગ્ય જે ક્ષેત્ર હશે એ તરફ આપણને ગમે તે રીતે અટ્રેક્ટ કરી દેશે. આપણો ડિસિઝન પાવર પણ જબરદસ્ત સ્ટ્રોંગ થઈ જશે આનાથી. રાજકોટથી કિરણભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. કિરણભાઈ, કોના વિશેનો સવાલ છે? મારા વિશે જ છે. અચ્છા, આપની જન્મ તારીખ જણાવો. 29/12/1974. ઓકે, જન્મ સમય? રાત્રિના 1:30. અચ્છા, જન્મ સ્થાન? બેડી, ટંકારા. ઓકે, સારું. હવે જણાવો શું છે આપનો સવાલ? અત્યારે ભાડાના મકાનમાં રહી છે તો ઘરનું ઘર ક્યારે થશે? અચ્છા, ઘરનું ઘર ક્યારે થશે એ જાણવું છે. જોવાનું ચાલુ રાખ્યું છે? એટલે આમ બીજો કઈ મેળ નથી આવતો ને પૈસાનો પણ ઇશ્યુ છે. અચ્છા, પૈસાનો ઇશ્યુ આવે છે કે ઘર પસંદ નથી આવતું? બે છે. આમ ડાઉન પેમેન્ટ ભરવા માટે પૈસાની સગવડતા ના થતી હોય એવું બને છે? હા, બરાબર છે. એવું જ બનતું. તો આર્થિક રીતે પણ આખરે સદ્ધરતા આવે અને ત્યારબાદ ઘરનું ઘર બને, આ દ્રષ્ટિએ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? બિલકુલ. ઓકે.
ઓકે, હવે સૌથી પહેલાં એના માટે આપણે આપણી આવકમાં વધારો કરવો તો એ ખૂબ જરૂરી છે, કેમ કે આપણે મકાનના યોગ ઘણી વખત એવું પણ અમે જોયેલું છે કે ઘણી વખત મકાનના યોગ આવીને પણ જતા રહેતા હોય છે, પણ એ સમય દરમિયાન આપણે ફાઇનાન્શિયલી એ ટાઈમે આપણી પાસે કોઈ મૂડી નથી પડી હોતી, એટલે એના કારણે આપણે ડાઉન પેમેન્ટ બી નથી ભરી શકતા. તો આવું સમસ્યા તમારી કુંડલીમાં પણ મને દેખાઈ રહી છે, કેમ કે મકાનના યોગ તો ઓલમોસ્ટ અત્યારે ચાલુ જ દેખાઈ રહ્યા છે કે ભાઈ આપણે કદાચ ગમીએ પણ આપણે બજેટમાં ના આવે ને બજેટ કદાચ સેટ બી થતું હોય તો આપણા પાસે એટલા પૈસા ના હોય, એવું પણ બધું સેટ થાય. પણ કંઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. પણ આપના માટે હું 100% એક સજેશન આપીશ. જો આપ બુધ મંત્રના જપ કરો છો અને ખાસ કરીને ગણપતિ દાદાની જો કદાચ ભક્તિ ઉપાસના આપ કરો છો તો પણ આપણને ફાયદો થશે. કેવી રીતે ભક્તિ કરવી તે પણ જણાવી દઉં અને બુધનો મંત્ર પણ આપને જણાવી દઉં છું. ગણપતિ દાદાની ભક્તિ કેવી રીતે કરવાની, તો દરરોજ જો શક્ય હોય તમારે સવારે જે કંઈ તમારા કામ ધંધે જતા હોય એની પહેલાં ગણપતિ સંકટનાશન સ્તોત્રના પાઠ કરી મિનિમમ તમે 4-5 પાઠ જેટલો સમય મિનિમમ એક પાઠ તો કરજો જ. ગોળવાળું પાણી કરી અને ગોળવાળા પાણીનો જો અભિષેક કરો છો તો આપણને એક ફાયદો થશે. અને બુધ મંત્રના તમારે ચાલતા હરતા ફરતા કામ કરતા વ્હીકલ ચલાવતા પણ મંત્ર જાપ થઈ શકે. બુધનો મંત્ર પણ હું આપને જણાવી દઉં છું. પ્રિયંગો કલિકાશ્યામમ રૂપેણ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. આ મંત્રના જપ કરશો એટલે નજીકના સમયમાં જ કદાચ હું માનું ત્યાં સુધી મેક્સિમમ 2 વર્ષની અંદર ભગવત કૃપા થશે અને આપ પોતાના મકાનમાં જઈ શકશો. જામનગરથી મેરામણભાઈ જોડાયા છે. મેરામણભાઈ, કોના વિશેનો સવાલ છે? મારા વિશે. હાજી, આપની જન્મ તારીખ જણાવો. 15/10/71. ઓકે, જન્મ સમય? 5:30. સવારે કે સાંજે? સવારે. હાજી, અને જન્મ સ્થાન કયું છે આપનું? જસાપર ગામ છે, જામનગર જિલ્લા. હાજી, ઓકે. મેરામણભાઈ, શું સવાલ છે આપનો? મારે શાસ્ત્રીજીને પૂછવું છે કે આમાં નાની પનોતી સિંહ રાશિમાં હાલે તો કેવી તો ઓલી થશે અને ક્યારે પૂરી થશે? ઓકે, આપને અત્યારે કોઈ સમસ્યા લાગી રહી છે? અત્યારે કઈ સમસ્યા લાગી રહી છે જીવનમાં? નહીં, આ તો હશે ને નાની પનોતી. શાસ્ત્રીજીએ જો એને ખબર હશે નાની સિંહ રાશિમાં હાલે. હાજી, ના એ તો ખ્યાલ છે કે ચલો ચાલી રહી છે, પણ આપને અત્યારે કોઈ આમ અસર વર્તાઈ રહી છે? નહીં સાહેબ, ઠીક છે, ચલો જાણીએ કે આ જે સમયગાળો છે એ આપના માટે કેવો રહેશે. બિલકુલ, જરાય ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ જે આપણને ચાલી રહી છે એના કારણે આપણને કોઈ બહુ મોટું નુકસાન નથી દેખાઈ રહ્યું, કેમ કે ઓલમોસ્ટ આપણને કદાચ થોડો ઘણો ફાયદો કરાઈને જાય એમ છે, નુકસાન નથી દેખાઈ રહ્યું. હા, ખાસ કરીને જો કદાચ આપણે કોઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખ્યું હોય તો એમાંથી આપણે ફળ લેવાનો અત્યારે સમય સારો એવો દેખાઈ રહ્યો છે. જો કદાચ આવું કોઈ હોય તો 100% આપણે રોકડા લઈને છૂટા થઈ જવાની જરૂર છે. કોઈ શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો પણ રોકડા લઈને છૂટું થઈ જવાની જરૂર છે. અત્યારે સારામાં સારો ઉત્તમ સમય ચાલે છે. 2026 આપણા માટે ફળદાયી રહે એમ છે. ચલો, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. જે પરિસ્થિતિ છે એ તો લાભ કરાવનારી છે, પણ આવું જો જાણી લીધું હોય તો જીવનમાં ઘણી રાહત રહેતી હોય છે, અને આવી જ રાહત મળે તે માટે આપ સવાલ પૂછતા રહેજો. હાલ બ્રેક માટે રોકાઈશું, પણ આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. હાલ રાજકોટથી જાગૃતિબેન જોડાઈ ચૂક્યા છે. જે જણાવો, કોના વિશેનો સવાલ છે? મારા બાબા માટે છે. આજે જન્મ તારીખ જણાવો બાબાની. 17/3/91. ઓકે, જન્મ સમય? સવારે 8:15. ઓકે, જન્મસ્થાન? અચ્છા, શું સવાલ છે બાબાનો? સંતાન યોગ ક્યારે છે આપણે, અને એના વાઇફની છે 19/12/94 અને રાજકોટ. સમય નથી ખબર. અચ્છા, બાળક માટે આપને દાદી બનવું છે જલ્દી? 10 વર્ષ થયા. અચ્છા, ઠીક છે, ચલો જોઈએ છે સંતાન યોગનો આખરે યોગ કુંડળીમાં બતાવે છે કે કેમ. બિલકુલ, હવે જણાવી દઈએ કે સંતાન માટેનો જે યોગ જે છે એ નજીકના સમયમાં બનવાનો છે. પણ હા, એના માટે જો કોઈ પણ પ્રકારનો એક તો એમના જે વાઈફ છે એમની આપણી પાસે બર્થડે ટાઈમ પ્લેસ આપણો પરફેક્ટ નથી, એટલે એના કારણે કદાચ આ પ્રિડિક્શન 100% સાચું જ હોય તેવું જરૂરી પણ નથી. પણ છતાં હા, આપણે મેક્સિમમ એવો પ્રયત્ન કરીએ છીએ. હું અમુક ઉપાય બતાવું છું, એનાથી ભગવાનની કૃપા થશે. હવે સૌથી પહેલાં સંતાન પ્રાપ્તિ માટે એમના કુંડલીની અંદર જોઈ રહ્યા છે તો નજીકના સમયમાં ઓલમોસ્ટ એવું બનાવે છે કે 2027 એન્ડિંગમાં એમના માટે બહુ ફળ સારું મળે એમ છે, અથવા 2027ના જૂનની આસપાસમાં એમને સારું રિઝલ્ટ મળે એમ છે. સિવાય કે એમના વાઈફના કુંડલીમાં કેટલા સારા એવા પ્રબળ યોગ બની રહ્યા છે એ પણ અમુક આધાર રાખે છે. અચ્છા, આપણા ભાગવતની અંદર બહુ સરસ મજાનું એક અનુષ્ઠાન બતાવેલું છે કે જે દેવહૂતિએ પુત્ર પ્રાપ્તિ માટે કર્યું હતું. એને પયોવ્રત કહેવાય છે. જો બંને પતિ પત્ની જો પયોવ્રત કરે છે અને ખાસ કરીને ફાગણ મહિનામાં કરે છે અથવા કદાચ માગશર મહિનામાં કરવામાં આવે છે તો એમના માટે બહુ ફળદાયી રહેતું હોય
છે અને જો શક્ય હોય તો સંતાન ગોપાલના મંત્ર જાપ કરે છે તો એમના માટે બહુ સારું ફળ મળશે. આપ ગૂગલ પર સર્ચ કરશો સંતાન પ્રાપ્તિ માટેના મંત્ર તો દેવકી સુત ગોવિંદમથી મંત્ર શરૂઆત થતો હશે. એ મંત્રના આપ નિત્ય જપ કરજો બંને જણા, તો એનાથી ખૂબ ભગવાનની કૃપા થશે અને આપના ત્યાં કાનુડાજી પધારશે. તો ચલો આખરે સમગ્રતયા જોઈએ તો આપના સવાલોના જવાબ શાસ્ત્રીય રીતે આપવાનો પૂરતો આજે પ્રયત્ન કર્યો છે અને જે જવાબ આપ સુધી પહોંચાડ્યા છે આકાશ બદલ એ બદલ આપનો ખૂબ ખૂબ આકાશભાઈ આભાર. અને હા, દરરોજ 1:20 આપના સવાલો સાથે તૈયાર રહેવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા હો છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.